સરદાર વલ્લભભાઈ પટેલ જેલના કારાવાસમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ 11.5 વર્ષ જેલમાં રહ્યા. 23 વર્ષની ઉંમરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ આવા અનેક ક્રાંતિકારીઓએ પોતાના બલિદાનો આપ્યા. છાતી પર ગોળી ખાધી, પીઠ ઉપર દંડા ખાધા, કાળા પાણીની સજા ભોગવી અંડમાનના ટાપુ પર. એ ટાપુ પર જઈને જેલની ચક્કી પીસી સ્વતંત્રતાના સેનાનીઓએ, આ દેશના ખેડૂતોએ, શ્રમજીવીઓએ, ભારતની સામાન્ય જનતાએ અને કોંગ્રેસ પાર્ટીના જાબાજ સિપાહીઓએ ત્યારે ભારત ભૂમિ આઝાદ થઈ છે અંગ્રેજોની ચુંગાલમાંથી. મતલબ કે આ દેશ બન્યો છે સ્વતંત્રતાના આંદોલનમાં છાતી પર અને પીઠ પર દંડા અને ગોળી ખાધા ત્યારે. આ દેશ આઝાદ થયો છે કાળા પાણીની સજા ભોગવી ત્યારે. આ દેશ આઝાદ થયો છે ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અનેક લોકોએ જેલની યાત્રાઓ ભોગવી ત્યારે. અને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુએ 23, 24, 25 વર્ષની ઉંમરે બલિદાન આપ્યા ત્યારે. આ બલિદાનોના પગલે તૈયાર થયેલી આ ભારત ભૂમિને વંદન કરું છું, પ્રણામ કરું છું. આ બલિદાનોના પગલે દેશ આઝાદ થયો. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું આધુનિક દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ ભારતનું સંવિધાન આપણને મળ્યું. અને સંવિધાનમાં મળ્યો વોટ કરવાનો અધિકાર. આ મંચ ઉપર ઉપસ્થિત તુલસીભાઈનો પણ એક વોટ અને મુકેશ અંબાણીનો પણ એક વોટ. ગૌતમ અદાણીના ગજવામાં ગમે તેટલા રૂપિયા હોય, ગમે તેટલા પૂંજીપતિઓ દેશને લૂંટતા હોય, પણ ભીમાના કોઈ ઠાકોરનો વોટ પણ એક અને ગૌતમ અદાણીનો પણ વોટ એક. આ તાકાત કોઈ આપી હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણે આપી. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ત્યારે શક્ય બન્યું જ્યારે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા અનેક કોંગ્રેસના જાબાજ સિપાહીઓએ જંગે આઝાદીમાં 1857ના વિપ્લવથી લઈને 1947 સુધી છાતી પર ગોળીઓ ખાધી ત્યારે દેશ આઝાદ થયો અને આપણને બંધારણ મળ્યું. તો વોટની કિંમત ખરી કે નહીં? આ તમારા ભીમા વિસ્તારમાં, વાવ થરાદ સુઈગામ પંથકમાં ભયંકર પૂર આવ્યું. સત્તાધારી પાર્ટીના માણસો એ વિડીયોને કેમેરા લઈને ખાલી 2 દિવસ ફોટો પડાવવા માટે આવ્યા. અને તમે બધા સાક્ષી છો. આખું બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સાક્ષી છે. અને મને ગૌરવ છે કે કોંગ્રેસનો એક સિપાહી એ ગામે ગામ ફરતો હતો અને પીડિતોની મદદ કરતો હતો અને ખેડૂતોના આંસુ લૂછતો હતો. આ ખેડૂત જ્યારે જોવે છે કે સરકાર મારી વાત સાંભળતી નથી, ત્યારે ખેડૂત જોડે શું રસ્તો હોય? 2 રસ્તા હોય. એક તો રોડ ઉપર ઉતરે અને ઇન્કલાબ કરે, અને બીજો રસ્તો હોય કે ચૂંટણીમાં પાડી દો. પણ જ્યારે તમે મતદાન કરવા જાઓ અને ખબર પડે કે મારો તો વોટ જ નથી, ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી, આપણે તો વોટ જ ગાયબ કરી દઈએ, તો શું કરવાનું? મતલબ કે તમારું નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવું, મતલબ કે વોટ ચોરી કરવી એ સરદાર વલ્લભભાઈ પટેલના ત્યાગ અને તપસ્યાનું અપમાન છે કે નહીં? મતલબ કે વોટ ચોરી કરવી, તમારું નામ કમી કરવું એ 23 વર્ષની ઉંમરે ફાંસીના માચડે લટકેલા શહીદ આઝમ ભગતસિંહનું અપમાન છે. મતલબ કે વોટ ચોરી કરવી એ પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને બાપુ અને અનેક સ્વતંત્રતાના સેનાનીઓએ જે ત્યાગ, તપસ્યા અને બલિદાન કર્યા એ તમામનું અપમાન છે. અપમાન છે ભારત માતાનું. જે લોકો વોટ ચોરી કરી રહ્યા છે એ દેશમાં ધરતી સાથે ગદ્દારી કરી રહ્યા છે, દેશના બંધારણ સાથે ગદ્દારી કરી રહ્યા છે, એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર સાથે ગદ્દારી કરી રહ્યા છે, એ સરદાર વલ્લભભાઈ પટેલના સપના સાથે ગદ્દારી કરી રહ્યા છે. તો આવા ગદ્દારોને ગદ્દારો કહેવામાં કોઈ ડર ખરો? હે? તો બોલો, વોટ ચોરી કરે એને શું કહેવાય?
મોટેથી બોલો, તાકાતથી. વોટ ચોરી કરીને શું કહેવાય? એને કહેવાય ભારત ભૂમિના ગદ્દારો. શું કહેવાય? વોટ ચોરી કરીને શું કહેવાય? ભારત ભૂમિના ગદ્દારો. બધા બોલો, બે હાથ ઊંચા કરીને. વોટ ચોરી કરીને શું કહેવાય? વોટ ચોરી કરીને શું કહેવાય? વોટ ચોરી કરીને શું કહેવાય? આ ભારત ભૂમિના ગદ્દારો એ દેશની આઝાદી સાથે પણ ગદ્દારી કરતા હતા. આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ જે જનસંઘમાંથી થયો અને આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી થયો, એ આરએસએસ ના લોકો એ દેશની આઝાદીની ચળવળમાં હતા નહીં. આ સંઘ પરિવાર વાળા આજે ચડ્ડીઓ પહેરીને તલવારો અને ત્રિશૂળ વેચી હિન્દુ મુસલમાનને ભાઈ ભાઈને લડાવવાની કોશિશ કરે છે. 100 વર્ષથી એ દેશની આઝાદીની ચળવળમાં હતા નહીં. 52 વર્ષ સુધી તિરંગો લહેરાવ્યો નથી. જનગણ મન કોઈ દિવસ ગાયું નથી. ના આરએસએસ વાળા ગાંધી અને સરદાર પટેલ અને નહેરુ જોડે હતા, ના ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ જોડે હતા, ના જ્યોતિબા ફૂલે અને બાબા સાહેબ આંબેડકર જોડે હતા, ના એ લોકો સુભાષચંદ્ર બોઝ જોડે હતા. તો ક્યાં હતા? તો અંગ્રેજોની ચાપલુસી કરવામાં અને મુસ્લિમ લીગ સાથે મળીને ગઠબંધનમાં સરકાર ચલાવતા હતા. આ પણ ભારત ભૂમિના ગદ્દારો છે. ડરશો નહીં. આ જે લોકો જેમનો ને જેમના બાપનો ગદ્દારીનો ઇતિહાસ હોય, એ આવા ગદ્દારોથી ડરવાની જરૂર ખરી? હે? છાતી ખોલીને જીવો. કહી દો, અમારો દેશ છે, અમે ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ કાળી મજૂરી કરીને અમારા પરસેવાથી આ ભારત ભૂમિને સિંચીએ છીએ. તો કોઈના બાપથી ડરવાની જરૂર નથી. અને એટલે રાહુલ ગાંધી કહે છે કે ડરો મત. આ ઢીમાની ધરતી પરથી સંકલ્પ કરો. એ જન આક્રોશ રેલી અમિતભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં જે જન આક્રોશ રેલી નીકળી રહી છે, આ જન આક્રોશ રેલીનો પહેલો સંકલ્પ એ હોવો જોઈએ કે ગુજરાતની સામાન્ય જનતામાંથી એ પત્રકારો હોય, એ કવિઓ હોય, લેખકો હોય, ચેનલો વાળા હોય, કોંગ્રેસનો કાર્યકર્તા હોય, આરટીઆઈ કરનારો કાર્યકર્તા હોય, કોઈના બાપથી ડરવાની જરૂર નથી. ડરે એ જે ખોટું કરે. બનાસકાંઠામાં પણ કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ આગેવાનો પર કેસો કર્યા. એમને કબીરની એક પંક્તિ કહેવા માંગુ છું. માટી કહે કુંભાર से तू क्या रोंदे मुहे, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तोहे. તમારો પણ હિસાબ થવાનો છે, આ જન્મમાં થવાનો છે. એ વાતનો પણ આજે સંકલ્પ કરવાનો છે. આજે સાથીઓ, ગુજરાતમાં અને દેશમાં એક ખેડૂતની એક દિવસની ખેતીની આવક તમે જાણો છો? આ પોલીસના મિત્રો અને મીડિયાના મિત્રો આમ જનતા તમે જેટલા બી સાંભળશો ને આંકડો, તમને ભરોસો નહીં થાય મારી વાતમાં. એક દિવસની એક ખેડૂતની આજની તારીખે આપણા દેશમાં આવક છે ખાલી 27 રૂપિયા. કેટલા? 27 રૂપિયા. કોણ કે છે? ભારત સરકારનો આર્થિક સર્વે. અને મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહે છે. એક ભારત એ બિલ્ડરોનું, ઉદ્યોગપતિઓનું, પૂંજીપતિઓનું, અને બીજું ભારત ખેડૂતોનું, શ્રમજીવીઓનું, પશુપાલકોનું, દલિતોનું, આદિવાસીઓનું, મુસ્લિમોનું, લઘુમતીઓનું, વંચિતોનું, પીડિતોનું, શોષિતોનું. આ ભારતની જોડે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી ઉભા છે. અને નરેન્દ્ર મોદી એ ઉદ્યોગપતિ અને પૂંજીપતિઓની દલાલી કરે છે. દલાલી. અત્યારે નવેસરથી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે આ ભારત ભૂમિને લૂંટવા, અને કે એક મોટા દલાલની જરૂર છે. આવો અરજી લઈને તો પહેલી અરજી લઈને નરેન્દ્ર દામોદર દાસ મોદી જાય. પહેલી અરજી લઈને
હાલત કરી છે ખેડૂતોની. શું કહેતા હતા? ખેડૂતોની આવક ડબલ કરીશું. હાથ ઊંચો કરો. કેટલા ખેડૂતોની આવક ડબલ થઈ? થઈ કોઈની? થઈ તમારી કોઈની આવક? પાલભી હમણાં કહેશે આવક તો ડબલ ના થઈ, જાવક 3 ગણી થઈ ગઈ. ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું હતું. દિલ્હીના કિસાન આંદોલનમાં રાજસ્થાનના ખેડૂત, ઉત્તર પ્રદેશના ખેડૂત, હરિયાણાના ખેડૂત અને પંજાબના ખેડૂતો 1.5 વર્ષ લડ્યા. એ ખેડૂત આંદોલનમાં કેટલા લોકોનો ભોગ લેવાયો? 690 ખેડૂતોએ બલિદાન આપ્યા. અને છતાં જે માણસના પેટનું પાણી ઉડતું ના હોય એના મોઢે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ શોભતું નથી. એ કહેવા માટે ઢીમાડી ધરતી પર આવ્યો છે. 700 ખેડૂતોનો ભોગ લીધો, 700 ખેડૂતોના બલિદાન, અને એક શબ્દ નરેન્દ્ર મોદી બોલ્યા નથી. સ્ત્રીઓને જ્યારે મણિપુરમાં નગ્ન કરીને ફેરવી ત્યારે પણ આ દેશનો પ્રધાનમંત્રી એક શબ્દ બોલ્યો નથી. તમારા ને મારા કરતા પણ તાકાતથી ભારત માતા કી જય બોલે આરએસએસ ના ભાજપ વાળા આપણાથી જોરદાર બોલવા જાય, પણ સ્ત્રીઓને જ્યારે નગ્ન કરીને મણિપુરમાં ફેરવી કે તમારા બનાસકાંઠા જિલ્લામાં કે ગુજરાતમાં અને દેશમાં જ્યારે બેન દીકરીઓ પર બળાત્કાર થાય ત્યારે આ લોકો એક શબ્દ બોલતા નથી. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની છાતી પર બુલડોઝર, આખી બોલેરો ગાડી ચલાવી દીધી. તમે કલ્પના કરો બીજી કોઈ સરકારના શાસનમાં આવું થયું હોય તો આજ સંઘ પરિવાર વાળા લાખ માણસની રેલી કરે, પણ ભારતીય જનતા પાર્ટીનો મંત્રીનો છોકરો એણે ખેડૂતની છાતી પર આખી ગાડી ફેરવીને એને ચકલી નાખ્યો, રેસી નાખ્યો. અને દેશની જનતામાં પેટનું પાણી હલતું નથી. સવાલ પૂછવા માંગુ છું કે કેમ ભારતના મીડિયા વાળા, મોટા છાપાના ચેનલ વાળા, તો બધા સારા માણસો છે, મોટા છાપાના ચેનલ વાળા કેમ એ બતાવતા નથી? બતાવવું જોઈએ ને. સવાલ પૂછવો જોઈએ નરેન્દ્ર મોદીને કે ગુજરાતમાં કમોસમી વરસાદ, લીલો દુકાળ, ખેડૂતો સાફ થઈ ગયા. સાફ 5 ખેડૂતોએ આપણા ગુજરાતમાં આપઘાત કરવો પડ્યો અને હજી સુધી ખેડૂતોના દેવા માફ કરવાની કોઈ વાત નથી. તો તમે પણ આ સરકારને માફ નહીં કરવાનો સંકલ્પ લઈને આ જન આક્રોશ સભામાંથી છૂટા પડજો. આનો નિર્ણય, આનો સંકલ્પ એ તમારે કરવાનો છે. ઉદ્યોગપતિઓનો અદાણી અંબાણીના દેવા માફ થાય, કોર્પોરેટ કંપનીઓના દેવા માફ થાય, તો ખેડૂતોના કેમ નહીં થાય? કે ના થાય? અને જો ખેડૂતોના દેવા માફ ના કરે તો નારો તૈયાર જ છે, ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. આ સંકલ્પ ખેડૂત, ભાગિયા, ખેત મજૂર, પશુપાલક, ભીમાની ધરતી પરથી આ સંકલ્પ લઈ લો. આ સંકલ્પ સાથે બેચરાજીની સભા સુધી નહીં, આખા ગુજરાતના 18,000 ગામમાં એક કોંગ્રેસનો સિપાહી એ ખેડૂતોના દેવા માફીની લડત લડવાનો છે. એ વાતનો કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ કરેલો છે. આજે બનાસકાંઠામાં આટલા વર્ષો દરમિયાન હું 8 વર્ષની ધારાસભ્ય છું. તમે મને કહો કેટલા લોકોને સરકારી નોકરી મળી? કેટલા લોકોને સરકારી નોકરી મળી? સરકારી નોકરીઓ બંધ, સરકારી સ્કૂલો બંધ. કેટલી સરકારી સ્કૂલ બંધ કરી 10 વર્ષમાં જાણો છો? 90,000 સરકારી સ્કૂલ બંધ કરી. બોલો બધા કેટલી? છેલ્લી લાઈન સુધી અવાજ આવવો જોઈએ. આ સરકારે કેટલી સરકારી સ્કૂલો બંધ કરી? 90,000. એક સ્કૂલના 200 વિદ્યાર્થી ગણો, 1.5 થી 2 કરોડ વિદ્યાર્થીઓ ભણતા બંધ થઈ ગયા આ દેશમાં. જાણો છો કેમ?
ક્રિકેટનો કોન્ટ્રાક્ટ આપવાનો અમિત શાહના છોકરાને અને તમારા દીકરાઓનું ભણતર બંધ કરીને તમને મોકલવાના કડિયા નાખે. આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. 400 રૂપિયાનો ગેસનો સિલિન્ડર આજે 1100-1200 રૂપિયા થયા. પેટ્રોલ મોંઘું, ડીઝલ મોંઘું, તેલનો ડબ્બો મોંઘો, ગેસનો બાટલો મોંઘો, દવાખાનાના બિલ મોંઘા, શિક્ષણ મોંઘું, ભાડા મોંઘા, અને છતાં આ દેશમાં ભારતીય જનતા પાર્ટીને ઉઘાડી પાડવા માટે કોઈ મોટી ચેનલ વાળા ડિબેટ કરતા નથી. ટીવીમાં શું બતાવે છે કે કોંગ્રેસનું કઈ નહીં થાય, કોંગ્રેસને બદનામ કરવાનું કામ કરે છે. આ છે કે નહીં આટલા કોંગ્રેસ વાળા? છે કે નહીં? હમણાં કોંગ્રેસ પાર્ટીએ 1100 કિલોમીટરની ખેડૂતોના દેવા માફ કરવા આ પાલભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રમાં યાત્રા કરી, અને છતાં સૌરાષ્ટ્રમાં ટીવીમાં શું આવશે? કોંગ્રેસ વાળા ક્યાં છે? આવું કરે છે કે નહીં કરતા? તો ટીવી વાળાને પણ ઓળખવાની જરૂર છે. એટલે આજે મારી વાણીને વિરામ આપતા પહેલા તમને એક વાત કહીને જઉં છું. જો તમારા બનાસકાંઠા જિલ્લામાં, જો આપણા બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ ના કરે તો આપણે બધાએ 100 વોટ તોડવાનો આજે સંકલ્પ લઈને છૂટા પડવાનો છે. અને દલિત સમાજમાં છેલ્લે એક વાત કહેતો જાઉં છે ને, દલિત સમાજના ભાઈઓ આવ્યો છે ને, જરા હાથ ઊંચો કરો. તમે 3 જ વાત યાદ રાખજો. આ તમારા દીકરાની, આ તમારા ભાઈની. અડધી રાત્રે આવીને ઉભો રહું છું ને, અડધી રાત્રે આવીને ઉભો રહું છું ને, બોટાદ હોય, ભાવનગર, અમરેલી, જુનાગઢ, સૌરાષ્ટ્ર, કોઈ ખૂણો બાકી રાખ્યો ને લડવા માટે? 3 વાક્યો યાદ રાખજો. RSS, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. RSS, ભાજપ અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો દેશનું બંધારણ છે. અને RSS, ભાજપ અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ નીતિને, કોઈ યોજનાને નફરત કરતા હોય તો ઓબીસી, આદિવાસી અને દલિતોને મળનારી અનામત છે. આ અનામત વિરોધી છે, આ સંવિધાન વિરોધી છે, આ આંબેડકર વિરોધી છે. આમનો તંબુ ઉખાડીને ફેંકવો એ જ તમારા જીવનનો સંકલ્પ હોવો જોઈએ. આમની સામે છેલ્લા શ્વાસ સુધી લડવું એ જ ગુજરાતના ઓબીસી, આદિવાસી અને દલિત સમાજનો, ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ, મહિલાઓ અને બેરોજગાર યુવાનોનો સંકલ્પ હોવો જોઈએ. હું આશા રાખું છું આ જન આક્રોશ રેલી અહીંથી નીકળે પછી તમે તમારા ગામમાં, તમારા મોહલ્લામાં લોકોને જગાડવાનું કામ કરશો, લોકોને યાદ અપાવશો કે આ દેશ બલિદાનથી તૈયાર થયેલો છે. આ દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આજે પણ છે. આ દેશ તમારો અને મારો છે. ફક્ત RSS, ભાજપવાળા અને પૂંજીપતિ ઉદ્યોગપતિઓનો નથી. આવો સાથે મળીએ, એક નવું ગુજરાત બનાવીએ, એક નવું ભારત બનાવીએ. શહીદ આઝમ ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાવીએ. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. હું કહીશ લડેંગે અને તમારે કહેવાનું જીતેંગે. લડીશું તો જીતીશું ને, ઘેર બેઠા જીતીશું. લગાવશો તાકાતથી નારો, લડેંગે. આ અવાજ ના જાય બહાર, તાકાતથી 2 હાથ ઊંચા કરીને લડેંગે, 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 લડેંગે. પાછળથી અવાજ નથી આવતો. લડેંગે, લડેંગે. કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો. ભાજપને સાફ કરવાના સંકલ્પ સાથે આપણે બધા બીજા વક્તાઓને સાંભળીશું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ મેવાણી સાહેબનો. હવે ખેડૂતના મસીહા કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા સાહેબને વિનંતી